હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરા જિલ્લાના સાવલીમાં દોડે દાહડે સરકારી દવાખાનામાં ઘૂસીને આશા વર્કર બહેન સાથે દુષ્કર્મનો પ્રયાસ આચરવામાં આવ્યો છે। પીડિત આશા વર્કર બહેને આરોપ લગાવ્યો હતો કે આરોપી તેમનો પરિચિત છે અને તેમને દુશ્મન ગણે છે। તે વારંવાર આ પ્રકારની હરકતો કરી રહ્યો છે। આરોપી પાનના ગલ્લાની આડમાં 2 નંબરની ધંધો ચલાવતો હોવાનું પીડિતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું। આ સાવલીમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સાવલીમાં આવેલી સરકારી આરોગ્ય કેન્દ્રમાં ઘૂસીને મહિલાને માર મારીને તેના પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવાનો યુવક પર જે ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે અને આ ઘટનાને પગલે પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। હવે યુવક વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે। પીડિતાએ જણાવ્યું છે કે હું મારી ફરજ પર હતી તે દરમિયાન તેણે મારી આંખમાં મરચું છાંટીને પાડી દીધી હતી અને પછી મને ખૂબ માર માર્યો હતો, જેના કારણે મારા મોઢા પર ઘણી ઈજાઓ થઈ છે। તેને કડકમાં કડક સજા થવી જોઈએ, નહીં તો મને સોંપી દો। જેવી મારી હાલત થઈ એવી જ મારે તેની હાલત કરવાની છે। પીડિતાએ વધુમાં જણાવ્યું હતું કે યુવક સાથે અમારો પારિવારિક સંબંધ છે। તે વારંવાર આ હરકત દોહરાવી રહ્યો છે। તેનું નામ મિત જયેશ પટેલ છે અને તે પાનના ગલ્લાની આડમાં તે ખોટા ધંધા ચલાવી રહ્યો છે। તેનો 2 નંબરનો ધંધો છે અને હું તેને બુટલેગર તરીકે જ ઓળખું છું। તેની જોડે કોઈ પણ સંબંધ નથી, તે અમને દુશ્મન ગણે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।